તો વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। 57 રસ્તાઓ ઓવરટોપિંગને લઈ બંધ કરાયા છે। કપરાડા તાલુકામાં કોઝવે ઓવરફ્લો થયા છે તો સૌથી વધુ બંધ 20 માર્ગ કપરાડા તાલુકાના છે, જે વલસાડ શંકર તળાવની બામખાડીનો કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો છે। ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે ખાડીમાં પાણીની આવક થઈ છે। પાણીની ભારે આવકના કારણે કોઝવે પર પાણી ફરી વળ્યું છે। 10 ગામના લોકો બામખાડીના કોઝવેનો ઉપયોગ કરતા હતા। હવે કોઝવે પર પાણીથી 10 ગામના લોકોને 20 કિલોમીટર ફરીને જવું પડશે। માજી સરપંચ રાકેશ પટેલે બ્રિજ બનાવવા માટે રજૂઆત કરી છે, તો વારંવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે। અહીંયા અમારે આ નેશનલ હાઈવે નંબર 48 થી લઈને કોસ્ટલ હાઈવેને જોડતો અને સ્ટેટ હાઈવેને જોડતો આ માર્ગ છે, જે કોઝવે નીચાણવાળું હોવાને લઈને દર સમયે આજે 10 વર્ષથી હું રજૂઆત કરું છું કે પાણીમાં ગરકાવ થઈ જાય છે, જે ઊંચાઈ વધારવાની જરૂર છે। અને અહીંયા એક અમારા ગામના વડીલ રહે છે, ઉકર કાકા કરીને, એમના દ્વારા બી અગાઉ 15-20 વર્ષથી રજૂઆત કરતા આવેલા છે અને ગામના અગ્રણી લોકો બી રજૂઆત કરે છે, પણ હજુ કંઈ આનું નિરાકરણ આવ્યું નહોતું। એનું ઘર અંદર એકદમ વાડીમાં છે, જેના ઘરની ફટ્ટે પાણી આવી જાય છે અત્યારે નદીમાં પૂર આવવાના લઈને। જો ધારો કે કોઈ એમને કોઈ સમસ્યામાં એટલું છે કે જ્યારે એ લોકો માંદગીના સમયે કશે બહાર નીકળવું હોય, હોસ્પિટલ નીકળવું હોય, તો કોઈ નીકળી નહીં શકે અને આપણે સરકાર દ્વારા કે તંત્ર દ્વારા બી ત્યાં કોઈ સુવિધા પહોંચી નહીં શકે કે આપણે કોઈ ગામ લેવલથી બી આપણે એમને કંઈ પહોંચાડવું હોય તો પહોંચાડી શકી અશક્ય છે। અને આજે પણ જોઈએ તો અત્યારે ધારો કે કંઈ બી ફોન આવે કે અમારે એને બચાવ ખાતા તો હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવું પડે, બીજો કોઈ ઉપાય જ નહીં થઈ શકે। આના માટે ઘણીવાર રજૂઆત કરી છે, પણ આજ સુધી તંત્ર કે કોઈ રાજકીય રીતે અમને કોઈ સપોર્ટ એટલો મળ્યો નથી। કેટલા ગામોને જોડે છે રસ્તો? આ 10 ગામને જોઈન્ટ થાય છે। આ બાજુ જુઓ તો તમે ધરાસણા, ઉંબરસાડી, માલવડ, ઊંટલી, દાંટી, કકવાડી સુધીનો એ કોસ્ટલ હાઈવે નીકળે છે ને આ સાઈડે આપણે જોઈએ તો તમારે ચીખલા, સરવાળા, ઈલવા થઈને સ્ટેટ હાઈવેને જોઈન્ટ થાય છે। 10 મિનિટમાં માત્ર પહોંચી શકે આ રસ્તો જો, અને પુલ ઊંચાઈવાળો અને 30 મીટર લંબાઈ સાથે ઊંચાઈવાળો પુલ બને તો આ 10 મિનિટમાં આપણે હોસ્પિટલ પહોંચી શકીએ।